હર હર મહાદેવ, જય દેવભૂમિ દ્વારકા. આપણે જો સવા દિવસના 8:30 વાગ્યા છે અને બ્લોગ ચાલુ કરી દીધો છે. આપણે જો કાલે એડિટિંગ નહોતું કર્યું અને કાલે આપણે સગાઈ છે બાજુમાં, તે ત્યાં જોવા બધી વસ્તુ ગયા હતા અને આપણે જોઈએ બ્લોગ ચાલુ કર્યો નહોતો, સીધા આપણે જોવા જ પગી ગયા હતા અને ત્યાં આપણે અત્યારે આ મૂકવાનું છે ત્યાં. અને આપણે જો 2 દીમાં તે બહાર જવાનું છે અને આપણે બહુ સરસ સરસ બ્લોગ આવવાના છે. આપણે 12 દિવસનું ટૂર છે, જાત્રા છે 12 દિવસની અને આપણે 12 દિવસ બહાર જવાના છે. તો આપણે બહુ મસ્તીના બ્લોગ મૂકવાના, બહુ સરસ બ્લોગ મૂકવાના છે, તો જોવાનું ભૂલતા નહીં અને મારા બ્લોગમાં બન્યા રહીજો. અને આપણે આ બ્લોગ હવે આપણે દરરોજ બ્લોગ મૂકવાના ચાલુ થઈ જશે અને બ્લોગ આપણે 12 વાગ્યા પછી મૂકવાના થશે, એટલે આપણે 12 વાગ્યા પછી બ્લોગ મૂકશું, તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને આપણે કાલ સગાઈની બધી વસ્તુ જોઈને આવ્યા હતી, બધી બહુ સરસ હતી અને કલરે બહુ સરસ બધાનો હતો અને બહુ વસ્તુ સરસ. જો આપણે અહીંયા વેહાળ કરવા જવાના છે એની વસ્તુ જોવા આવ્યા છે. આપણે જો અહીંયા પડખે તે વેહાળ કરવા જવાના છે, આપણા ખાસ બેનપણી છે અને આપણા હગાઈ છે અને આપણે એ જો વેહાળ કરવા જવાના વસ્તુ લાવ્યા છે તે જો આપણે આવ્યા છીએ અને તમને બધાને પણ દેખાડશું. તો જો આ જો ટ્રે બનાવેલી, અત્યારે તો નવીન ફેશન નીકળતી જાય, આપણી વખતે તો આવું હતું નહીં કાંઈ. જો આવી રીતે અને જો આ સૂકો મેવો છે અને હજી જો લાવે જ છે ત્યારે વેહાળમાં હું ન જોવે વસ્તુ. જો ઉષાબેન ને વર્ષાબેન ને એમ 3 થઈને જો વેહાળની વસ્તુ જોઈ છે. અને આ જો આમના દીકરાની સગાઈ છે. જે મને કટલેરી જોવા દો તો. જો આમાં કટલેરી છે, બંગડી, મસ્તીનો શર્ટ છે જો. પછી આ જો નખરંગન શિષ્યુ પ્રે, પછી જો ગણપત દાદાની એમાં કંકુ, આ પીનું કેટલું સરસ જો વેહાળની વસ્તુ આવી છે. જો લાવ્યા છે બધી એક નંબર લાવ્યા છે હો બધી. હાડીઓ મને જ બહુ ગમી, હાડીઓ ને એવું બહુ સરસ લાવ્યા છે. જો હાડી અંદર આ પર્સ તો કેટલું મસ્ત છે. જો આ હાડીની મેચિંગ નું પર્સ કેટલું મસ્ત છે. એ ડ્રેસ છે, સણિયા સોળી છે. જો મહેંદી કલર ની સણિયા સોળી. જો એમને એક દીકરી છે તો એની દીકરી હાટુ પણ ખરીદી કરી છે. કલર તો એક નંબર અને વસ્તુ તો બધી કેટલી મસ્ત છે. હું કઈ કીધું ના કે પણ નહીં રાખે. જો આ કોનું છે? ઓ બાપાનું ક્રેપ ટોપ. આ ક્રેપ ટોપ જ છે ને. જો દીકરી હાટું લીધું એવું તો બહુ હાટું પણ લીધું. લેવો ઉષાબેન તમે દેખાડજો, એટલે તેને ઉષાબેન તમે દેખાડજો. કલર તો એક નંબર છે. જો કલર એ મસ્ત છે ને વસ્તુ એક નંબર છે. જો એમના ભાઈ ને તે હમણે વેહાળ ને લગન ને એવું બધું કર્યું હતું ને તે આવું બધું લાવ્યા હતા એમ કે છે. લગન માં 3 ભારે હાડી લીધી, ઓલા 4 ભારે હાડી લીધી હતી અને બીજા બધા હેવી ડ્રેસ જ તે, મતલબ પ્રસંગમાં બધે પહેરી શકે એમ. બસ નકરી હાડી કઈ ઓલી નહીં એમ. મસ્ત છે. જો મારે આવું વિશુ લઈ આવું જોઈએ. સતીના પૂર લગન આવવા દે. મારે પણ મારા દિયરની સગા ઓલા લગન થાય ને એટલે આવું લઈને પહેરવાનું જાવ. હા
તોય નો ઈ પહેરે કે એવું ઘુમર પહેરીશ. ઘુમર ના મસ્ત છે. મારી પાસે ક્રેપ ટોપ છે. આનો પાછો ભાવ વધારે હશે. એના કંઈક 3500 કેમ. હા આના હશે કેમ કે આનું વર્ક એવું છે ને કાપડ એવું છે. મમ્મી મારે લેવા છે. હો તાર માપને આપણે આ લઈ આવશું. આ ચેક કરો આ ક્રે. હવે આ બીજી વાર જો આ ક્રેપ ટોપ એમની લેવાનું. દીકરી છે હાય કે તો હા, જો ભાઈ તમારે સાયકલ આપણે જો બધી વસ્તુ જોઈ છે અને બધી એ, વસ્તુ અમારે એક એની નંબરની આમ વસ્તુ છે અને આપણે જોઈ ડ્રેસ એ લીધા છે ભાઈ. કઈ છે કે હા ડ્રેસ આ તોલામાંથી લીધા ક્રેટો છે. ફાડ્યું શિલ્પા. બધી વસ્તુ લીધી છે એમની શિલ્પા કે આ માંથી વસ્તુ લીધું. નથી આ ક્યાંથી લીધી એમ લીધું? અને આ શર્ટ તો જો કેટલો મસ્ત જો છે guys, તમારે તાળું જોતું હોય તો આ બધા અહીંયા આ ડ્રેસ લાવ તો ડ્રેસ લેતા મેસેજ છે. જો આમાં ડ્રેસ છે સરસ. કલર કેટલા મસ્ત હશે કા આવશે ને કે મોટો બાલ કલર. અહીંથી આવું આ તૈયાર છે વાર્તાના શીખવા હોય, શીખવું જેને જેમ હા હોય. જો કલર તો એક નંબર છે હો આ ડ્રેસ બે છે આમાં એક આનો આઈ હોવ આ બે બે ડ્રેસ એના જ છે. છે. અને જો કટલેરી ને હાથ ક્રેટો જોડી ને કરે. હા હાથ પગ છે. જો હાથ જોડી કપડા હાથ લીધા જોડી છે. કપડા લીધા. હાથ આજે જોડી હાથ કપડાં જોડી લીધા. લેવાના જ છે. બે ડ્રેસ ચાર હાડિયું ક્રેટો બધા થઈને હાથ જોડી અને કપડા લીધા છે અગિયાર જોડી લેવાના. જો આપણે હાડિયું અને કટલેરી ને એવું બધું જોઈ એમાંથી લીધું બધું હવે કરાય. જો ઘરેણું સડાવવાનું હોય તો આપણે હવે ઘરેણું જોઈશી સરનામું ન તો દેવાનું. ઘરેણામાં જો અહીંયા વીટી છે આપણે સગાઈમાં વીટી તો હોય જ તે પહેરવાની અને આમાંય વીટી છે જો આમાંય મસ્ત વીટી છે આપણે જેમ જ લઈશું. અને આમાં જો મેં દાણો આ છે આ રીતે જ લીધું તો બધું. પેન્ડલ પછી અમારા આમાં દોઢ તોલાનો સડા સેમ છે. થયો તો. પછી પેન્ડલ પછી આમાંય સડા છે, બે જોડ જો સડા છે. અમારે 12 ગ્રામ અને આમાં જો 12 ગ્રામ. લાવ તો પેન્ડલ બુટ. આમાં જો પેન્ડલ બુટ્ટી છે અમારે દોઢ તોલાનો દોરો થયો તો પછી પેન્ડલ ને બુટ્ટી થઈને અમારે દોઢ નો થયો તો. આ તમારે જેમ પેન્ડલ મોટું હતું બુટ્ટી આ છે. હશે તેની કે અમારે જો આવડું પેન્ડલ મોટું નહીં, બુટ્ટી આનાથી છે. નાની ના આ તો માપની જ જો કહેવાય આ પછી. બધું પછી ઘરેણું ચારણીમાં લીધેલું હેલી છે આવશે ને. બહાર કાઢું દોરો. કાઢો ને ઈ કે બહાર કાઢું જોવાનું જ હોય ને એમાં. હું તો ઈ હાટું જ ખાલી દેખ જો મંગળસૂત્ર આ હમણાં કરાવ્યું ને એને આમ, એક નાનું ટૂંકું બાકી તો મોટું જો થયું. આપણે ઘરેણું નાનું બધું જોઈ કરાવ્યું ને તો લીધું લાગે છે તોય અને તે હાડિયું કાકો કટલેરી બધું જોઈ લીધું છે 75,000 નું બોલ હાવ નાનું એવું. જો આપણે વ્યવહારનું જોવા ગયા હતા વ્યવહારનું જોઈને ત્યાં આપણે બધું વ્યવહાય અને બીજી તારીખે વ્યવહાર છે અને આપણે બહાર જવાનું છે એટલે આપણે એને સગાઈ થાય ત્યારે આપણે નહીં હોય અને આપણે હવે મસ્ત મસ્ત વિડીયા હારા હારા આવવાના છે અને આપણે બહાર જવાના છે જો વેકેશન હવે પડવાનું જ છે અને વેકેશનમાં બધા બહાર જતા જ હોય અને આપણે જો ઘરની તે જાત્રા કાઢવી છે અને આપણે બસમાં જવાના છે અને આપણે જો ડ્રેસ સિવાય ગયા છીએ જો આપણે આ બે ડ્રેસ સીવડાવ્યા હતા તે આવી ગયા છે જો એક આવો કલર છે અને એક આવો કલર છે જો ઉષાબેન જો આવ્યા છે આપણે જો બે ડ્રેસ સીવડાવ્યા હતા તે આવી ગયા છે અને આપણે બહાર જવાની તૈયારી ફૂલ થઈ રહી છે જો આપણે વેફાણનો જોવા ગયા હતા ત્યાંથી જોઈને આવ્યા પછી બહુ રાતની રસોઈ કરીને તે જમી લીધું જમીને તે હવે આપણે સુવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે આ વિડીયોને એન્ડ આપશું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય દેવભૂમિ દ્વારકા અને હવે આપણે ટૂંક સમયમાં જ તે બહાર જવાનું છે અને મારા વિડીયો જોતા રહેજો બહુ સારા સારા વિડીયો આપણે આવવાના છે તો ઘરે બેઠા આપણને બહુ સરસ વિડીયો જોવા મળશે અને વેકેશન પડી ગયું છે અને વેકેશનને આપણે બહાર ફરવા જવાના છે તો મારા બ્લોગમાં બના રહેજો